તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે। અમદાવાદથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે। સગીર વયના બાળકોએ અકસ્માત કર્યો છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। તો અકસ્માતમાં 15 વર્ષની બાળકી ઘાયલ થઈ છે। તો ઘાયલ બાળકી જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહી છે। ત્યારે સગીરે લક્ઝરિયસ કાર ચલાવીને અકસ્માત કર્યો છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે। સગીર વયના બાળકોએ અકસ્માત કર્યો છે। ત્યારે અકસ્માતમાં 15 વર્ષની બાળકી ઘાયલ થઈ છે। તો ઘાયલ બાળકી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે સગીરે લક્ઝરિયસ કાર ચલાવી અકસ્માત કર્યો છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। ઘાયલ થયેલી બાળકી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે એક સગીરે લક્ઝરિયસ કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે જેમાં 15 વર્ષની બાળકી ઘાયલ થઈ છે। તો અમદાવાદથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે। તો અમદાવાદથી સમાચાર હાલ સામે આવી રહ્યા છે। બધું થઈ ગયું તું સર। पुणे पोर्ट्स कारनी जेम अमदावादनी अंदर पण हिट एंड रननी घटना सामे आवी छे। एक नानी एवी दीकरी ज्यारे पोताना घरनी आसपास पसार थई रही हती ते दरमियान जे प्रमाणे युवानो जे छे खास करीने फॉर्च्यूनर कार लईने स्पीडमां आवे ने जे बाळकी छे तेनी साथे गंभीर अकस्मात कर्यो अने साथे हाल बाळकी नाजुक अवस्थामां खानगी होस्पिટલમાં सारवार लई रही है। परंतु परिवार जे छे ते अत्यारे हाल चिंतामां छे ने साथे साथे प्रार्थना पण करी छे के बाळकी छे फटाफट रिकवर थई जाय। तमाम लोकोमां दुःखनी लागणी छे ने साथे साथे आरोपीओ जे छे आ तमाम जे खास કરીને નાના બાળકો જ્યારે મોટી ગાડીઓ સુપર સ્પીડમાં ચલાવતા હોય છે ત્યારે નુકસાન છે તે જે બીજા નિર્દોષ લોકોને કરતા હોય છે। સંદીપભાઈ આપણી સાથે છે। સંદીપભાઈ, દીકરી તમારી હતી, આ રીતે પસાર થતી હતી। ખાલી બધાને તમારે પ્રે કરવાનું છે કે બધા તો આપણને સપોર્ટ કરે ને એ આવી રીતના ભાગી ના જવો જોઈએ। છોકરો એના મા બાપ ગાડી કેવાલી ભાઈ છોકરીનો ભોગ શું લઈ લીધો એને કઈ કશું જ ખબર નહીં પડતી જાતી હતી જતી હતી ડરતી હતી। એક બાપના આંસુ છે કારણ કે પોતાની લાડીકવાળી દીકરી છે તે અહીંથી પસાર થઈ રહી હતી અને આ રીતની ઘટના બની છે। અચ્છા, શું થયું હતું તમને જાણ છે તે પ્રમાણે? એટલે ત્યારે લઈ જતા હતા ત્યારે એ લોકોને પકડવા માટે અમે લોકો પહોંચ્યા ત્યારે એ લોકોએ બીજા લોકોને બોલાવી લીધા હતા અને ત્યારે ભાગવાની કોશિશની અંદર મને બી માર્યો છે। મારી બેનને બી 2 લાફા માર્યા છે। એવી રીતે અને બીજા લોકો ભાગવાનો ટ્રાય કરતા એ ટાઈમે બધું થઈ ગયું તું સરખી રીતે। ના, કઈ જ ખબર નહીં। નાની જ ઉંમરના હતા, 17-18 વર્ષથી વધારે ઉંમરના કોઈ નહોતા। 18 વર્ષનો કોઈ નહોતો, 16-17 વર્ષના એટલા જ વર્ષના છોકરા હતા। એને બચાવવા માટે એને 2-3 જણા બીજાને બોલાવી લીધા હતા। તો જે પ્રમાણે નાના બાળકો હતા, નાની દીકરી આપણી દિયા, બાળકો બે નાના હતા અને રિક્ષાને ભટકાઈ અને જો ફીલ્ડમાં ભાગ્યા ને એ વાઈકર માર છોડીને ગાડી ફેરવી મારી। અત્યારે કેવું છે? મારી બેબી હતા નથી હારું, મારી બેબી નથી હારું, મારી બેબી તો જાણે ભગવાન બોલાવતા ને બોલે। મારી બેબીને કોણ હાજી કરશે? ભગવાન હાજી કરે તો હારું। અચ્છા, જે પ્રમાણે નાના જે છોકરા હતા ગાડીમાં તમને પણ માર માર્યો છે, કેવડા દેખાતા હતા? અત્યારે પોલીસે શું કામગીરી કરી છે?
અત્યારે અમે તો તરત જ પોલીસને બોલાવી લીધી હતી, એટલે પોલીસને અમે લોકોએ જાણ કરી દીધી હતી અને 5-5:30 અરાઉન્ડ આવ્યો તો પોલીસનો ડબ્બો. પછી હું તો મારી બેન જોડે દવાખાનામાં જ હતી, અત્યારે જ ઘરે આવી છું. અત્યારે બી એની સિચ્યુએશન જે છે એકદમ ક્રિટિકલ છે, બરાબર. એટલે કાલ બપોરને અહીંયા આગળ આવી છું હું હવે. અને પછી આ લોકો અમારી માંગ એટલી જ છે કે આ બધું જે ન્યૂઝપેપરમાં બી જે આવ્યું છે એ અડધું ખોટું છે. એક ન્યૂઝપેપરમાં એવું આવ્યું છે કે 2 વ્હીલર લઈને જતી હતી. મારી બેન સાયકલ બી નથી ચલાવતી, એ કેવી રીતે 2 વ્હીલર લઈને જાય? એ બિચારી ચાલતી એનામાં ચાલતી આમ સાઈડમાં જતી હતી અને એને ઠોકાડી છે. એક બીજા કંઈક બીજું લખ્યું છે અને એમાં મારી બેનનું નામ આવ્યું છે. એ છોકરાનું કોઈ નામ નથી આવ્યું, ખાલી એટલું જ નામ આવ્યું છે કે 17 વર્ષનો છોકરો છે, બરાબર. એ છોકરાનું કોઈ નામ નથી. તો અમને ન્યાય જોઈએ છે કે ભાઈ કેમ એનું નામ બહાર નથી આવતું? એ ક્યાંનો રહેવાસી છે, એની શું સજા થઈ? કશું જ અમને કશી ખબર નથી. કેમ કે અમે એ સિચ્યુએશનમાં છે કે અમે હોસ્પિટલના ધક્કા ખાઈ, કેમ કે અમે અમારી બેનને પહેલાં બચાવી કે પેલાને કરવા છે. એટલે અમે અહીંયા આગળ છીએ અને ત્યાં આગળ બધું શું થઈ રહ્યું છે કંઈ ખબર નથી હવે. એટલે બસ સગીર છે, કારણ કે હંમેશા તમામ જે કેસ જોવામાં તથ્યકાંડની અંદર જોવામાં આવે તેમાં પણ જે સગીર અને સાથે સાથે પુણેનો પોસ્ટકાર એમાં પણ સગીર. અને ત્યારે અમદાવાદનો જે વ્યક્તિ છે જેને ગાડી એક નાની દીકરી પર ચડાવી દીધી તે પણ સગીર છે. આવા સગીરો જે છે VIP કાર લઈને ફરે છે, પરંતુ જે નિર્દોષ લોકોના ઘણી વખત અકસ્માતો અને જીવ લેવા સુધીની જે વાત છે અકસ્માતો કરતા હોય છે. તમામ જે લોકો છે તે આશા રાખી રહ્યા છે, પ્રાર્થના પણ કરી રહ્યા છે અને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આરોપી કોઈ પણ હોય, સગીર હોય કે પુખ્ત હોય, પણ તેને કડકમાં કડક સજા થવી જોઈએ. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ત્યારે સગીર વયના બાળકોએ અકસ્માત કર્યો છે. તો અકસ્માતમાં 15 વર્ષની બાળકી ઘાયલ થઈ છે. ઘાયલ બાળકી જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહી છે. ત્યારે સગીરે લક્ઝરિયસ કાર ચલાવી આ અકસ્માત સર્જ્યો છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે.